તો પંચમહાલના કાલોલમાં આવાસ યોજના મુદ્દે સરપંચોની રજૂઆત, લાભાર્થીઓને લાભ ન મળતા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। 2024-25નો સર્વે પૂર્ણ થતા બાદ પણ અનેક લાભાર્થીઓ હજુ વંચિત છે। સર્વેમાં નામ હોવા છતાં યોજનાનો લાભ નહીં મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઘર વિના પરિવારો મુશ્કેલી ભોગી રહ્યા હોવાનો પણ અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે। રજૂઆત અહીં કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ તાત્કાલિક આપવા માંગ ઉઠવા પામી છે। આજે કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે કાલોલ તાલુકાના તમામ સરપંચો સાથે મળી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે 24-25નું સર્વે થયું હતું એની અંદર ઘણા બધા લાભાર્થીઓ જેમને લાભ આપવા પાત્ર છે એવા લાભાર્થીઓના નામ કમી થઈ ગયા છે। તો અમે ટીડીઓ સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમારા જેટલા લાભ આપવા પાત્ર છે। આજરોજ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના તમામ સરપંચો અમે બધા એકઠા થઈ તાલુકા વિકાસ અધિકારી શ્રીને આજે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમે ઉલ્લેખ કર્યો છે કે હાલ જે સર્વે 24-25નું થયું હતું એમાં ખરેખર જે લાયક લાભાર્થી હતા એ વંચિત રહી ગયા છે અને હાલ જે કદાચ બીજાને આપવામાં આવે તો અમારે તમામ ગ્રામ પંચાયતમાં દુઃખ થાય એવી પરિસ્થિતિ છે। તો